हेलो नमस्ते विद्यार्थी मित्रों, हूँ हरेश इटालिया। वेलकम टू ऑक्टेट लाइफ स्कूल, लर्निंग टू लव, लविंग टू लर्न। घણા દિવસોથી આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન। પહેલાના થોડાક જે લેક્ચર્સ જે છે એ જોઈ લેજો અને આજે આપણે એક ડાયપોલ અને એને મૂકીશું એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં, જેની સ્થિતિ ઉર્જા ભણવા જઈ રહ્યા છીએ। ઘણી બધી સ્થિતિ ઉર્જાઓ ભણી, થોડુંક રિકેપ આપી દઉં તો આજ સુધી ચેપ્ટર 2 માં ઘણી બધી ઉર્જાઓ ભણી, સ્થિતિમાન ભણ્યું, એકલા વિદ્યુતભારનું, તંત્રનું, અને લાસ્ટમાં ઘણા બધા વિદ્યુતભારો હોય તો એની સ્થિતિ ઉર્જા જોઈ। હવે આપણે સ્પેશિયલ કેસ, દર વખતે એક સ્પેશિયલ કેસ આવે, કયો? ડાયપોલનો। કેમ ડાયપોલ એક સ્પેશિયલ છે? કારણ કે આગળ ભણશો ને એટલે ખબર પડશે કે મોટાભાગના કેસમાં ધ્રુવીય અણુઓ હશે ત્યાં ડાયપોલ બનતી હશે, એટલે ડાયપોલ અગત્યનું છે। તો આપણે એક સ્પેશિયલ કેસ બહુ કામનો છે, આનું સૂત્ર આવે છે, એ પણ ઘણી બધી જગ્યાએ કામમાં આવશે। આપણે મસ્ત મજાનું એક ડેરિવેશન મેળવવાનું છે, સેક સુધી વિડીયો જોજો, આપણે એક મસ્ત મજાનું ડેરિવેશન મેળવીશું અને એના આધારે એક મસ્ત મજાનો એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું। એક્ઝામ્પલ ખાસ સમજવા જેવો છે તો થિયરી કમ્પ્લીટલી સમજાઈ જશે। બાહ્ય ક્ષેત્રમાં અને હા સમાન હશે ડાયપોલની સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી ઇન ધ એક્સટર્નલ ફિલ્ડ ઓફ ડાયપોલ। એક ઇમેજ જો, દર વખતે આપણે એક ઇમેજ મૂકી દઈએ છીએ। એક બાહ્ય ક્ષેત્ર આપ્યું છે, અહીંયા જો દેખાય છે એ આ બાહ્ય ક્ષેત્ર, અહીંયા એક ડાયપોલ મેં આ રીતે થોડી ક્રોસમાં મૂકી છે, આ રીતે એક ડાયપોલ તો ખબર જ છે, ડાયપોલ શું છે? એમાં એક પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે, ક્યાં જતું રહ્યું છે? અહીંયા, ઓકે। બાહ્ય ક્ષેત્રમાં એક માઇનસ ક્યુ, કલર સારો લઈ લઈએ, ઓકે। એક માઇનસ ક્યુ, એક પ્લસ ક્યુ, બંને વચ્ચેનું અંતર ઘણું નાનું છે, એ લઈએ છીએ 2a। આ ડાયપોલનું હશે સેન્ટર, આ હશે એ, આ હશે એ। ડાયપોલની વાત કરું છું, કે નવીન તો નથી ને ડાયપોલ વિશેની હું તો કહું છું, આની પહેલાની બધી જ થિયરી ચેપ્ટર 1 ની જોઈ લેજો ડાયપોલ। અને આ ડાયપોલ પાસે એક હોય છે ડાયપોલ મોમેન્ટ, જે સદિશ રાશિ છે p = 2a, અને આની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય છે। આ 2a એટલે ક્યાંથી ક્યાં લેવાનું? માઇનસ થી પ્લસ તરફ। આ થઈ ગઈ ડાયપોલ અને એની ડાયપોલ મોમેન્ટ 2a। એવી ડાયપોલને અહીંયા એક ઇલેક્ટ્રિક ફિલ્ડ E જે સમાન છે અહીંયા મૂકી છે। કઈ રીતે મૂકી છે? એક એંગલ બને છે થીટા, અહીંયા જો થીટા એંગલ સેટ કરે છે। તો આ ડાયપોલ શું આમનામ રહેશે? ડાયપોલ આ રીતે રહેશે? નહીં રહે। આપણે પહેલા ભણી ગયા, તમને યાદ છે ટોર્ક? ડાયપોલ પર અહીંયા ડાયપોલ પર શું લાગશે? ટોર્ક લાગશે। ટોર્ક એટલે ચાક ગતિ ધરાવે, ફેરવે ડાયપોલને, કોઈ પરિણામી બળ નહીં લાગે। F net = 0 છે, પણ આ બંને બળો છે એની કાર્યરેખા અલગ અલગ છે। તમને યાદ દેવરાવું, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગશે? પ્લસ ક્યુ વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં કેટલું બળ લાગશે? Q × E। માઇનસ ક્યુ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અહીંયા પણ કેટલું વિદ્યુતભાર તો એટલો હશે, Q × E। તો બંને બળો હશે સમાન મૂલ્યના છે, જો પરિણામી બળ શૂન્ય, પણ પરસ્પર વિરુદ્ધ છે ને, એટલે આ ડાયપોલ આમ છે તો અહીંયાથી એ આ રીતે ફરશે, ટોર્ક લાગશે। કેટલું ટોર્ક લાગે? પણ ટોર્ક નેટ મીન્સ કે ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0। કેટલું ટોર્ક હશે? ટોર્ક અથવા ટોર્ક નેટ કેટલું ટોર્ક હશે? ટોર્ક યાદ આવે છે ચેપ્ટર નંબર 1, ટોર્ક બરાબર P × E। યાદ દેવો, ચેપ્ટર નંબર 1 માં આપણો વિડીયો છે
P क्रॉस E आ જોઈ લેવું ટોર્ક બરાબર P क्रॉस E સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશે ટોર્ક બરાબર P क्रॉस E આ ડેરિવેશન આપણે મસ્ત મજાનું મેળવ્યું હતું ચેપ્ટર 1 માં તો એ ટોર્ક આને આ રીતે ગતિ કરાવશે અને અંતે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે જો ડાયપોલ પહેલેથી ક્ષેત્રને સમાંતર હોય તો ટોર્ક નહીં લાગે ઇન કેસ પ્રતિ સમાંતર હશે તો પણ ટોર્ક નહીં લાગે સ્થાયી અથવા અસ્થાયી સંતુલનમાં હશે ડાયપોલ કમ્પ્લીટલી બળ તો નથી જ લાગતું ટોર્ક પણ નહીં લાગે તો ત્યારે જે છે એમનેમ રહેશે જે છે એમનેમ રહેશે એકદમ સંતુલનમાં સ્થાયી સંતુલન કે અસ્થાયી સંતુલનમાં એમનેમ રહેશે પણ માની લઈએ આપણે એને સંતુલનમાં નથી રાખી ઇનિશિયલમાં પ્રારંભિક સ્થિતિમાં ધારો કે ડાયપોલને આપણે આ રીતે રાખીશું કોઈ એક સમય ઇનિશિયલ શરૂઆતમાં ડાયપોલ આમ છે આ રીતે અને આને મૂકી દઈએ છીએ એટલે આપણને ખબર છે ડાયપોલ આ રીતે તો રહેવાની છે નહીં ઉપરના વિદ્યુત ભાર પર આ દિશામાં નીચેના વિદ્યુત ભાર ઋણ પર આ દિશામાં અને આ રીતે ડાયપોલ ફરવાની છે શરૂઆતમાં ડાયપોલ ક્ષેત્રને લંબ એ આદર્શિક રીતે મેં નક્કી કર્યું જે બધા જ નક્કી કરે છે એમ કે ડાયપોલ જે છે એ શરૂઆતમાં ક્ષેત્રને લંબ છે શરૂઆતમાં ડાયપોલ ક્ષેત્રને લંબ રાખેલ છે લંબ શું કામ એનું રીઝન છે રીઝન છે કેમ લંબ એનું રીઝન છે ધીમે ધીમે સમજાશે એટલે કે શરૂઆતમાં થીટા 0 પાઈ બાય 2 કોની વચ્ચેનો ખૂણો ડાયપોલ મોમેન્ટ અને ફિલ્ડ વચ્ચેનો થીટા 0 પાઈ બાય 2 આ માઇનસ પ્લસ આ ડાયપોલ મોમેન્ટ આ રીતે આમ ડાયપોલ ધારો કે રાખી છે તો આ અને ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો થીટા ધારો કે શરૂઆતમાં રાખ્યું જો રાખ્યું હોય તો એમ આપણે માની લો રાખી છે હવે ડાયપોલ પર એક બાહ્ય ટોર્ક લગાડીને થીટા 1 ખૂણે ગોઠવો પણ ધ્યાન રાખવાનું ખાસ આ પ્રોસેસમાં દર વખતે જ્યારે આવે ને જ્યારે સ્થિતિ ઉર્જા આવે ને ત્યારે યાદ રાખજો આપણે કાર્ય કરશું બળ આપશું પણ પ્રવેગ નહીં આવવા દઈએ શું નહીં આવવા દઈએ પ્રવેગ કારણ કે ગતિ ઉર્જા અહીંયા કોઈ જગ્યાએ ગણવાની હોય નહીં એટલે ધ્યાનમાં શું રાખીશું નોટ ડાયપોલ ખૂબ જ ધીમે ધીમે એટલે કે પ્રવેગ રહિત ગોઠવાવી જોઈએ ડાયપોલને ગોઠવી તો છે અહીંયાથી ધીમે ધીમે એને શું કામ પ્રવેગ રહિત કોઈ ગતિ ઉર્જા એનામાં આવે નહીં એટલે ધીમે ધીમે એક વેગ આપીને એને આમ લઈ જાઓ હવે એના માટે કરવું શું પડશે તો કે જો એના પર એક તો ટોર્ક લાગે જ છે તો તમે એક બીજું ટોર્ક આપો જે લાગે એટલું જ એના કરતાં થોડુંક ઓછું ધીમે ધીમે ડાયપોલ કોઈક એંગલે સેટ થઈ ગઈ બરાબર થીટા 1 સેટ થઈ ગઈ ક્યાં હતી થીટા 0 ક્યાં સેટ થઈ ગઈ હવે થીટા 1 તો આ દરમિયાન આપણે એક કામ કરવું પડ્યું છે કેમ કારણ કે આપણે એક બાહ્ય ટોર્ક આપવું પડ્યું ને બાહ્ય ટોર્ક મતલબ બાહ્ય કાર્ય એક આપણે કાર્ય કરવું પડ્યું કેટલું કાર્ય કરવું પડે મિત્રો યાદ દેવરાઈ દો તમને જો ભૂલી જાઓ તો એક કાર્ય W બરાબર F ડોટ ડી અથવા તો W બરાબર F dx રેખી ગતિમાં થયેલું કાર્ય જ્યારે અહીંયા રેખી ગતિ ક્યાં થાય ટોર્ક લાગે ચાક ગતિ થવાની છે ફરવાની છે ડાયપોલ તો ચાક ગતિમાં કાર્ય મિત્રો કેટલું હશે કાર્ય ઇન્ટિગ્રલ F ની જગ્યાએ ટોર્ક આવે અને dx ની જગ્યાએ d થીટા આવે યાદ છે ધોરણ 11 W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ટોર્ક d થીટા આનો આપણે ઉપયોગ કરીશું ખાસ
અને કાર્ય ગણીશું અને કાર્ય ક્યાં જાય અને ઉર્જામાં કોની ડાયપોલની એ જ તો આપણે મેળવવાનું છે ડાયપોલની સ્થિતિ ઉર્જા ચલો કાર્ય ગણી લઈએ સ્ટેપ ના લખતા હોય મિત્રો માટે આ ડેટા અહીં અવેલેબલ છે બાકી બધા મિત્રોએ લખતા જવું બરાબર તો θ0 યાદચ્છિક રીતે π/2 લેવામાં આવે છે અગત્યનું કેમ ખબર પડશે અમને એના માટે જોડાઈ રહેવું પડશે ને આરામથી હું લાસ્ટમાં કહીશ કે કેમ આવું કર્યું તો આપણે ગણીએ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં તો કે આપણે θ0 એ હતી ત્યાંથી θ1 એ સેટ કરીશું ટોર્ક એક્સટર્નલ ડી થીટા કેટલું ટોર્ક લગાડવાનું જેટલું એને ઓલરેડી લાગતું હતું એટલું કેટલું લાગતું હતું P ક્રોસ E એનું જુદું પાડું તો PE sin થીટા ડી થીટા આટલું ટોર્ક બીજો આપવાનું બાહ્ય actually કે એક્સટર્નલ મતલબ બહારથી આપો તો જ ધીમે ધીમે ગતિ કરશે ચાક ગતિ હવે તો સંકલન કરી નાખીએ PE 12 આવે θ0 થી θ1 θ0 થી θ1 sin થીટા ડી થીટા બોલો મિત્રો sin થીટા નું માઇનસ cos થીટા માઇનસ 12 લઈ લઉં અહીં થઈ ગયું cos થીટા માઇનસ cos થીટા અને 12 લઈ લીધા અને θ0 થી θ1 માઇનસ P એઝ ઇટ ઇઝ cos θ1 અપર લિમિટ ખબર છે ને આ બધું ઇન્ટિગ્રેશન થઈ ગયું હવે લિમિટ મૂકી દે cos θ1 માઇનસ cos θ0 એક કામ કરીએ માઇનસ ને અંદર લઈ જઈએ તો PE cos θ0 માઇનસ cos θ1 એટલે આપણને કાર્ય મળી ગયું W આટલું કાર્ય કરવું પડ્યું છે આપણે બાહ્ય બળ બળ મીન્સ ટોર્ક અહીંયા હવે જો આપણું ફાઇનલ ડેરિવેશન નથી આપણે એક પસંદગી લઈએ છીએ કઈ પસંદગી તો કે θ0 ઇઝ ઇક્વલ ટુ π/2 લઈ લઈએ કે જ્યાં ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય છે જે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે અને પછી કોઈ એંગલ એને સેટ કરીએ θ0 π/2 લઈએ અહીં કિંમત મૂકી દઈએ W ઇઝ ઇક્વલ ટુ PE cos π/2 માઇનસ cos θ1 θ1 માની લો થીટા તો થીટા એંગલ સેટ કરી θ1 ઇઝ ઇક્વલ ટુ થીટા કોઈ એંગલ સેટ કરીશ અને θ0 છે π/2 તો આપણું કાર્ય થશે W ઇઝ ઇક્વલ ટુ cos π/2 cos 90 0 અહીં cos θ એઝ ઇટ ઇઝ આપણું બધું થઈ જશે માઇનસ PE આ કેન્સલ 0 આ માઇનસ અહીં આવી ગયા માઇનસ cos θ તમને મિત્રો યાદ આવતું હશે બહુ યાદ તમને બહુ દેવરવું પડે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos θ આમ લખીએ અથવા તો કોઈ તમને કે AB cos θ હોય તો A ડોટ B તો PE cos θ હોય તો P ડોટ E રેડી આ મળી ગયો આપણને એક ઇક્વેશન નંબર 2 W is equal to minus P dot આ તો છે જ અભિજન માઇનસ P ડોટ E આ યાદ રાખજો હંમેશા આ બહુ કામનું છે યાદ રાખજો W is equal to minus P ડોટ E આના પરથી અલગ અલગ કેસ લે ધારો કે પહેલો કેસ જો ડાયપોલ જો ક્ષેત્રને સમાંતર હોય તો W ઇઝ ઇક્વલ ટુ આ જે કાર્ય થયું એ જ ડાયપોલની સ્થિતિ ઉર્જા છે હા આ જે કાર્ય થયું એ કાર્ય ગયું ક્યાં ડાયપોલની સ્થિતિ ઉર્જા તો એમ કહી દઉં કે આ કાર્ય છે ડાયપોલની સ્થિતિ ઉર્જા છે આ કાર્ય છે ડાયપોલની સ્થિતિ ઉર્જા છે તો આ કાર્ય છે એ કાર્ય થઈ ગયું ડાયપોલની સ્થિતિ ઉર્જા
આ વર્ક અને થઈ ગયું એ ઇન્ટરનલ અથવા તો ડાયપોલની પોતાની સ્થિતિ ઉર્જા. અહીંયા પણ થઈ ગયું ઇન્ટરનલ. તો અહીંયા પણ ઇન્ટરનલ. તો ક્ષેત્રને સમાંતર હોય તો પી ડોટ ઈ પી કોસ થીટા, ક્ષેત્રને સમાંતર હોય તો cos 01 માઇનસ પી. મિત્રો આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય ત્યારે સ્થાયી સંતુલન કહેવાય. સ્થાયી સંતુલન. અને સ્થાયી સંતુલનમાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. મિનિમમ માઇનસ ઋણ. કોઈ પણ સિસ્ટમ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધારણ કરવા પ્રયત્ન કરે, સ્થાયી સંતુલનમાં રહેવા પ્રયત્ન કરે, ન હોય તો થઈ જાય. બીજો કેસ, જો ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, સમાંતર થીટા 0, પ્રતિ સમાંતર થીટા પાય અથવા 180, પ્રતિ સમાંતર ક્ષેત્રને પ્રતિ સમાંતર, તો ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ પી ડોટ ઈ પી કોસ થીટા પીઈ માઇનસ પીઈ કોસ પાય માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ પી. આ કહેવાય અસ્થાયી સંતુલન. આમાં એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે. આમાં ન રહી શકે. કોઈ પણ તંત્ર મહત્તમ સ્થિતિ ઉર્જામાં રહી ના શકે, અસ્થાયી હોય. એને હંમેશા ન્યૂનતમ લઘુત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરવી હોય. એટલે જો થોડી આ રીતે ધારો કે ક્ષેત્ર અને આ ડાયપોલ, આ ક્ષેત્ર અને આ ડાયપોલ, આ ડાયપોલ છે ને અસ્થાયી છે. એને કોઈ થોડુંક એવું કામ મળશે કંઈકથી, ધારો કે આમ અથવા આમ, તો ફરી આમ થઈ જશે. કારણ કે આ જ રીતે ક્ષેત્રને સમાંતર જ એ લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં છે. એટલે હંમેશા કોઈક રીતે ડાયપોલ છે ને તો આમ થઈ જશે, આમ હશે ને તો એને બસ થવું જ છે. થોડુંક એવું કંઈકથી કાર્ય મળી જાય, કોઈક એના પર કાર્ય કરે, આમ તો ફરી જાય. રેડી? U ઇઝ ઇક્વલ ટુ પી. હવે મેં તમને વાત કરી, ફરી વાર આપણે આવી જઈએ આપણે પ્રીવિયસ પેજ પર. કેમ ડાયપોલને સર આ રીતે જ રાખી? કેમ આમ જ રાખી? જો મિત્રો, આ રીતે જ્યારે ડાયપોલને રાખીશ ને આ રીતે, ત્યારે અહીંયા માઇનસ ક્યુ હશે અને પ્લસ ક્યુ હશે. એ એક સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવી જાય. સમસ્થિતિમાન પૃષ્ઠ મૂક્યો જ છે વિડીયો. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય જોઈ લેજો. એ હંમેશા ક્ષેત્રને લંબ છે, તો આ લંબ જ છે. આખું સમતલ અહીંથી તમારી તરફ સ્ક્રીનની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. અને એમાંના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. અહીંયા ધારો કે વિદ્યુત સ્થિતિમાન V ઓફ R1 હોય, માની લઈએ. અહીંયા વિદ્યુત સ્થિતિમાન V ઓફ R2 હોય. કોને લીધે? આ ક્ષેત્રને લીધે. તો V ઓફ R1 અહીંયા લખું છું. હા, રીઝન Y તમને પૂછ્યું કેમ, એમ જ. તો V ઓફ R1 ઇઝ ઇક્વલ ટુ V ઓફ R2 છે, કારણ કે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. તમે અહીંયા કે અહીંયા ગમે અહીંયા લાવો અનંત અંતરેથી, તો કરવું પડતું કાર્ય 0 થાય અને કાર્ય એ જ ઉર્જા હતી. તો કરવું પડતું કાર્ય આને લાવો, આને લાવો. તો પેલા પ્લસ ક્યુ ને લાવીએ, V ઓફ R1 પ્લસ ક્યુ ને લાવીએ, V ઓફ R1. થોડી જગ્યાનો અભાવ છે મિત્રો, પણ બાકી આ તમારે કામનું છે એટલે મેં રાખ્યું છે અહીંયા. પ્લસ ક્યુ ઓફ R1 માઇનસ ને લાવીએ, માઇનસ ક્યુ V ઓફ R2. આ કાર્ય થઈ ગયું આપણું. ક્યુ કોમન કાઢું, V ઓફ R1 માઇનસ V ઓફ R2. પણ આ તો સમાન છે એટલે આ તો 0 થઈ ગયું. કાર્ય તો 0 થઈ ગયું, એટલે કોઈ કામ નહીં કરવું પડે. એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે, આવડું પ્રારંભિક સ્થાન. અને હવે અહીંયાથી આમ જાય તો કાર્ય કરવું પડશે. અહીંયા સ્થિતિ ઉર્જા ડાયપોલની 0 થાય ને સ્થિતિ ઉર્જા π/2 એ. આપણું ઇક્વેશન જુઓ,
તો બધું જ તમને ડાયરેક્ટ લિંક કરાવી દઉં. આપણું ઇક્વેશન જો અહીં રહ્યું માઇનસ પી ડોટ ઈ, અહીં થીટા ઇઝ ઇક્વલ પાઈ બાય 2 મૂકો, કોસ પાઈ બાય 2 ઉર્જા 0 છે ને 0, એટલે એમ રાખી. યાદ જ છે, મતલબ એમનેમ નથી રાખી દીધી, આપણી પાછળ કંઈક લોજિક છે, એને આ રીતે લંબ રાખવાનું. સમજાય છે? ક્લિયર થાય છે? જો ન ક્લિયર થાય તો ફરીવાર વિડીયોને રિવાઇન્ડ કરો અને વ્યવસ્થિત સમજો. ચલો આગળ વધીએ. મારે તમને એક મસ્ત મજાનું એક ન્યુમેરિકલ્સ એક એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકનું એનસીઆરટીનું, એ આપણે જોઈએ, ભણીએ, મજા આવશે. એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. માની લે પી ડેશ એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 1 મોલ લેવાનું કે છે. n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ કે છે, અને E ઇઝ ઇક્વલ ટુ 10⁻6 વોલ્ટ પર મીટર. આવા ક્ષેત્રમાં નીચા તાપમાને વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભવન એટલે શું? ટૂંકમાં કીધું આપણે આગળ ભણવાનું છે. ધ્રુવીભવન એટલે શું? તો કે કોઈ ધન અને ઋણ ભેગા ભેગા હોય ને એના ક્ષેત્ર લગાડવાથી ધન અને ઋણ જુદા થઈ જાય. પોલેરાઇઝેશન ધ્રુવીભવન એટલે ટૂંકમાં કહું, ધારો કે એક ધન છે ને એક ઋણ છે, આમ છે, તો એનું ક્ષેત્ર લગાડીએ ને તો ધન પર ક્ષેત્રની દિશામાં, ધારો કે આ બધું મેં ક્ષેત્ર લગાડ્યું તો ધન પર ક્ષેત્રની દિશામાં, ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ, એટલે આમ જુદા થઈ જાય. તો આ બની ગઈ ડાયપોલ. ટૂંકમાં કહું તો અહીંયા થઈ ગયું ધ્રુવીભવન. શું થઈ ગયું? ધ્રુવીભવન થવાથી ડાયપોલ બની ગયું. બીજું થોડીક આમ ત્રાસી હોય ને ડાયપોલ, આ રીતે આમ માઇનસ પ્લસ, તો પછી આમ ગોઠવાઈ જાય ક્ષેત્રને સમાંતર કમ્પ્લીટલી. જો કીધું 100% ધ્રુવીભવન થઈ જાય છે અને એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. હવે થયું એવું, કરવામાં એવું આવે છે કે અત્યારે તો આ રીતે હતું જ, આ ધારો કે ક્ષેત્ર અને ડાયપોલ આ રીતે આમ ગોઠવાઈ ગઈ છે, આ માઇનસ, આ પ્લસ, આ ડાયપોલ મોમેન્ટ પી, અને મસ્ત મજાની ડાયપોલ ક્ષેત્રને સમાંતર સર શું કરો છો? દેખાતું નથી? નથી દેખાતું? નથી દેખાતું? માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને આ ઉપર લખી દો ડાયપોલ પી. માઇનસ થી પ્લસ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. હવે એવું કે છે કે ડાયપોલને એમનો રહેવા દો, ક્ષેત્રને 60 ડિગ્રીના ખૂણે એકાએક અચાનક બદલી નાખો, એટલે આ ક્ષેત્રને આ રીતે આમ કોઈ બાજુ એક બાજુ કેટલું, શરૂઆતમાં θ1 0, અત્યારે 0 છે ને, હવે બદલી નાખો તો θ2 થઈ જશે 60, એટલે ક્ષેત્રને અહીંયાથી આમ કરી નાખો તો હવે ખૂણો થઈ ગયો θ2 60. આ દરમિયાન ડાયપોલ ચાક ગતિ કરશે, એની સ્થિતિ ઉર્જા બદલાશે, વધે ઘટે ખબર નથી, કંઈક થશે, સ્થિતિ ઉર્જા બદલાશે, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે, વધશે કે ઘટશે. તો એ ઉર્જાનું શું થશે? તો કે કંઈક બીજી એનર્જીમાં રૂપાંતર થશે, અને એ ઉર્જા અહીંયા થશે ડાયપોલ, એના અણુઓ ગરમ થશે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ એનર્જી રિલીઝ થશે. તો કેટલી રિલીઝ થશે? હીટ એનર્જી તરીકે ગણો, આપણે ગણવાનું છે. ચલો ગણીએ. રેડી? રકમ સમજાણી? આ કાઢી નાખો છો, અમારે થોડી સ્પેસ જોશે. પોલેરાઇઝેશન ધ્રુવીભવન કેમ થાય? ધન અને ઋણ જે વિદ્યુત ભારો હશે એ થોડા જુદા થઈ જાય એકબીજાથી, થોડાક ચોક્કસ અંતરે, એટલે ડાયપોલ મોમેન્ટ આપણને મળી જાય. આટલી માહિતી આપેલી છે. તો આપણે ગણીએ કાર્ય. સ્થિતિ ઉર્જા, કાર્ય મીન્સ કે એ કાર્ય કરેલું કાર્ય, તો સ્થિતિ ઉર્જા છે માઇનસ પી ડોટ ઈ.
अथवा तो माइनस पी कॉस थीटा। शुरुआत में क्षेत्र ने समांतर थी θ1 अथवा θ इनिशियल, तो शुरुआत की ऊर्जा u1 इज इक्वल टू माइनस पी कॉस 0। कोण एक द्रव्य है कि जेना एक अणुनी डायपोल मोमेंट 10⁻⁻29 कूलम इंटू मीटर थी, तो आपने तो कीधु 1 मोल लई लो, तो 1 मोल अणु लेवामां आवे तो एनी डायपोल मोमेंट केटली छे पी, तो कि 1 नी एटली, तो 1 मोल नी केटली, 1 मोल में केटला अणु होय विद्यार्थी मित्रों, याद छे केमिस्ट्री केवो केटलो अंक, 1 मोल में Na जेटला अणुओ होय, एक अणु ने आटली छे तो 1 मोल एटले Na जेटला, तो एमां केटली होय P डैश इंटू Na, होय के P डैश 10⁻⁻29 इंटू Na 6.02223 આવું ગણીએ થોડી વાર એપ્રોક્સિમેટ આપણે ગણતરી કરવી છે વિધાઉટ એની કેલ્ક્યુલેટર 6 to 10⁻29 વચ્ચે -6 10⁻+23 એટલે -6 વચ્ચે કુલમ ઇન્ટુ મીટર। तो 1 मोल લઈએ तो आटली कुल चाक मात्रा मळे डायपोल मोमेंट ई अहींया लखवानी छे, तो केटली मळशे 6 माइनस 6 इंटू 10⁻⁻6 इंटू ई फील्ड केटलुं छे आपणे रकम में आप्युं छे 10⁻6 cos 0 1 એટલે શરૂઆત में एनी ऊर्जा हशे -6 आ कैंसल कैंसल -6 जूल शुरुआत में। हवे फील्ड बदलाई जाए छे, अमुक एंगल सेट थी जाए छे, तो फरीवार एनी स्थिति ऊर्जा u2 बराबर केटली छे -pe cos θ2 माइनस p केटली मळी थी 6 इंटू 10⁻6 फील्ड e ये तो एनु मूल्य तो एनु ए छे, खाली खूणो बदलाणो cos 60 अहीं आप्युं छे 60। गणतरी करिए u2 इज इक्वल टू माइनस 10⁻6 10⁻+6 cos 60 शू थाय cos 60 1/2 है आ 2 2 3 -3 पड़े छे खबर u2 इज इक्वल टू -3 फेरफार थयो -6 मांथी -3 थाय तो डिफरन्स हीट एनर्जी तरीके रिलीज थाय गरम थी जाए डायपोल केटली हीट तो कि आना डिफरन्स जेटली डेल्टा यू u2 माइनस u1 केटला जूल हीट मळशे आपने खबर पड़शे, जो कि आमने खबर पड़ी जाए 3 जूल गणीए -3 -6 +6 -3 3 जूल, मतलब कि आपने 3 जूल उष्मा ऊर्जा જોઈતી નહોતી પણ મળી, ડાયપોલ અચાનક ફરી એટલે ગરમ થઈ એક વેલોસિટી એવી એનાથી આપણને હીટ એનર્જી મળે છે। ઓકે, તો આટલી આપણને ઉર્જા મળશે। તો મિત્રો આવા નવા ઘણા બધા એનર્જીને સ્થિતિ ઉર્જા જે છે એને લગતા વિડીયો જોતા રહેજો અને યુટ્યુબ પર અવારનવાર મળતા રહીશું આપણે આવા જ કંઈક વિડીયો સાથે। ચેપ્ટરને આપણે કન્ટિન્યુ રાખીશું। આ બધી જે અહીંયા સ્ક્રીન પરની જે માહિતીઓ છે એ જે PDF ફોર્મેટમાં તમને ટેલિગ્રામ પર મળશે, અવેલેબલ છે જ, ત્યાંથી તમે એ જે ડોક્યુમેન્ટ સ્વરૂપે રાખી શકો। ડેરિવેશન બધા જ તમને મળી રહેશે। સાથે સાથે ફેસબુક પેજ પણ આપણું છે ઓક્ટેટ લાઈવ સ્કૂલ, એને તમે લાઈક કરો અને ઇન્સ્ટામાં પણ આપણું ઓક્ટેટ લાઈવ સ્કૂલનું પેજ છે એને ફોલો કરો। खास यूट्यूब અને ટેલિગ્રામ અહીંયાથી તમને બેસ્ટ એક્સપ્લેનેશન મળશે અને અહીંયાથી ડેટા મળશે। બાકી જો આના પર એક્ટિવ હો, વધારે નથી રહેવાનું એક્ટિવ, માત્ર એજ્યુકેશન માટે, તો અહીંયા પણ તમને ઓક્ટેટ લાઈવ સ્કૂલની બધી જ અપડેટ મળતી રહેશે, બરાબર। યુટ્યુબમાં લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
તો મળીશું ફરીવાર કંઈક નવી ઇન્ફોર્મેશન સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. થેન્ક યુ.